સમજવાનું એ છે, મેં એ વિચાર્યું કે આટલા બધા યુવાનો છે અને યુવાનોની શક્તિ હું નથી કરી શકતી. હમણાં દિલ્હીમાં જોયું, બધા ભેગા થયા હતા તો ભાગ્યા બોલ્યા. સરકાર અવડી મોટી કેન્દ્રમાં સરકાર છે અને કોઈનું માને નહીં એવા માણસો સરકારમાં બેઠા હતા, પણ જુવાનિયાઓ દિલ્હીમાં ભેગા થયા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું. એ શક્તિ યુવાનોમાં તો છે જ. એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયા વતનના યુવાનોમાં છે. તો પછી અટવાય છે ક્યાં? હું ક્યારનો બેઠો બેઠો, કેમ કે મેં ગૂગલમાં આખો પ્રશ્ન મેપમાં જોયું કે આ પ્રશ્ન શું છે ઉમણિયા વતનનો. બે ત્રણ આગેવાનોને પૂછ્યું, આ ભાઈએ કાગળ ઉપર દોરીને સમજાયું કે આમ મહુવા બાજુ જવું હોય 2.5 કિલોમીટર ફરવું પડે, આમ 1.5 કિલોમીટર ફરવું પડે છે. એ બધું મેં જોયું, સમજ્યું અને મેં વિચાર્યું કે આ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી કઈ. આ કટનો કે એવું કઈ મેં વિચાર્યું, બહુ મગજ દોડાયું કે આ કટનો પ્રશ્ન નહીં હોય. મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનોલાલ નેતા નહીં હોય. બાકી આવી કટું બટું ગમે ના ધારેના નો પાડી દે અને ધારેના કટું બુરી નો દે. હું તો કટનો લાગતો જ નથી મને. તો એક માયનો લાલ જો પેદા થઈ જાય ને અહીંયા તો 50 પ્રશ્નોનું નિરાકરણ ઉભા ઉભા આવી જાય. વાત સાચી છે ખોટી છે? જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કેવા માંગુ. કેમ કે ભાઈ લોકશાહી આ હમણાં 15મી ઓગસ્ટ ગઈ, દેશ આઝાદ થયાની ઉજવણી ગામડે ગામડે ધ્વજવંદન કરીને કરી. ગર્વ સાથે આપણે એમ કહીએ કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ. અમારો દેશ આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાવ્યો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. વાત સાચી છે કે ખોટી? દોસ્તો, જો રોડ ની અંદર કટ પાડવા જેવી બાબત માટે આવડું મોટું ગામ ભેગું કરવું પડતું હોય તો અહીંયા બીજી તો વાતે ક્યાં આશા રાખવી? સરકાર એમ કે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પોકે એવું કહી દો પેલા. ચંદ્ર મંગળ એ બધું જેના ભાગ્યમાં છે જાહે, અમારે મહુએ જવું ક્યાં જવું? લ્યો, વાતો એવી કરે છે કે દોસ્તો મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધે સીધું મહુવા જઈએ કે ઘડી. પણ લોકશાહી એટલે હું લોકોની ઈચ્છા, લોકોની મરજી, લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર કામ કરે એનું નામ લોકશાહી. આજ અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા શું છે કે ભાઈ અહીંયા ઉમણિયા વદરના નાકે એક કટ મૂકો, કનાળું બનાવો. જો લોકો કે એમ થાય તો લોકશાહી કહેવાય. તમે કયો એમ થાય છે તો હું કહેવાય અમિત શાહી. તમે કયો એમ થાય તો લોકશાહી, તમે કયો એમ ન થાય તો અમિત શાહી. તમારે નક્કી કરવાનું લોકશાહી જોઈએ છે કે અમિત શાહી? આ અમિત શાહી છે. અમિત શાહ ના માણસો, એની પોલીસ, એના સરકારી લોકો, એનું રોડ ખાતું, એનું આ ખાતું. આપણું હું ભગવાન. હું વિચાર તો કરો કે લોકશાહી, લોકતંત્ર એટલે એમ કે લોકો ઈચ્છે એવું સરકારે કરવાનું. સરકાર ઈચ્છે એમ લોકોએ નથી કરવાનું. કેમ કે લોકો સરકાર બનાવે છે, સરકાર લોકો નથી બનાવતી. તમે બધા વિચારો, આપણે સરકાર બનાવી કે સરકારે આપણને બનાવ્યા? કયો છે ભાઈ, જેને માહિતી હોય કયો? સરકાર આપણે બનાવીએ કે સરકાર આપણને બનાવે? આપણે પેલા સરકાર બનાવીએ, પછી સરકાર આપણને બનાવે. આમ વાત ચાલે છે. આમાં લોકશાહી ક્યાં આવી? અને એના કરતા મોટી વાત કે ભાઈ આ રોડ મહુવા એક આમ બાજુ જાય, આમ ભાવનગર જાય, એની કટ પાડો એમ કેવા 5000 જણા ભેગા થયા છે. હજુ તો પાણીની વાત નથી આમાં ભેગી આવી, શિક્ષણની નથી આવી, હારા રોડની હજુ નથી આવી, ગરીબ માણસને કઈક સરકારી યોજનાની હજુ ઈ લડવાનું તો બાકી છે. જે છોકરા ઝીણા ઝીણા છે એ બધા મુદ્દા લડશું ત્યાં ગઢા થઈ જાય. આ ઝીણા ઝીણા છોકરા બેઠા છે, ધારો કે રોડનો મુદ્દો હાલે છે, ભગવાન કરે કાલ સોલ્યુશન આવી જાય તો પાણી તો ઉભું જ છે, રોજગાર ઉભો છે, સુરક્ષા ઉભી છે, દારૂ બંધ કરાવવાનું ઉભું છે, લાઈટનો ડખો ઉભો છે. લડતા 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 ઝીણા છોકરા ગઢા થઈ જાય.
એટલું બધું લડવા કરતા એક વખત હારું બટન દબાવો ને, કઈ વ્યાજબી હોય એવું. ગામ આખાએ નિર્ણય કર્યો કોઈનું નહીં દબાવીએ. મને એમ લાગે છે એક આગેવાન તરીકે કે કોઈનું બટન ન દબાવો, એમાં કોઈનું નુકસાન ક્યાં છે? નુકસાન થાય તો માણસ સીધો થાય. કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી સીધા ક્યારે હાલે? ખાડો પડતો લાગે કે ભાઈ આ ગામમાં 200 મતનો ખાડો પડશે તો સીધા હાલે. તમે આને નો આપો ને આને નો આપો એટલે સરવાળે ખાડો ક્યાંય નો પડે ને ઢોરો ક્યાંય નો થાય. ક્યાંક ખાડો પડે તોય બીક લાગે ને ક્યાંક ઢોરો થાય તોય બીક લાગે. હાર જીત જે હોય તે, પણ હાવ તમે દેવા ન જાઓ તો સત્તામાં બેઠેલો માણસ કોઈ દી નહીં ડરે. ગામજનો અને ગામ તો ગામ દેવતા કહેવાય. આપણા કાઠિયાવાડમાં આપણી પરંપરા પ્રમાણે ગ્રામ દેવતા કીધેલું છે. કેમ કે ગામને હંમેશા એવું માનવામાં આવ્યું છે ગામની અંદર બુદ્ધિ હોય, ડાયું ગામ હોય, ગામને ખબર હોય શું કરાય શું ન કરાય. મારી ગ્રામ દેવતાઓને વિનંતી છે, મેં જેમ પહેલા કીધું એમ, કે એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. હજારો સમસ્યાઓ આપણી આસપાસમાં છે. અનેક આ લઠ્ઠાકાંડ થયું, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય, નકલી દારૂ, ઝેરી દારૂ, ખરાબ દારૂ પીને વહેલા ઉકલી જાય. પછી પાછળ છોકરાઓ, નાના બાળકો, સંતાનો, ઘર પરિવારની જવાબદારી. ભાઈ આ સાચી વાત છે ખોટી છે? દરેક ગામોમાં અનેક બહેનો એકદમ નિર્દોષ હોવા છતાં પણ આજે દુખી જીવન જીવવા મજબૂર બન્યા. કોના પાપે? સરકારના પાપે. અને પાછું તમે જુઓ કે જનતાને કઈ હદે છેતરવામાં આવે કે જ્યારે ભાવનગરમાં કે બોટાદમાં કે બીજી કોઈ જગ્યાએ લઠ્ઠાકાંડ બને એટલે ટીવીમાં એમ આવે કે ગાંધીનગરથી ઢેકડા પૂછડા સિંઘમ સાહેબ આવી ગયા છે. પછી એના આમ હાલ્યા આવતા હોય એવા વિડીયો આવે, પોળા હાલતા હોય થોડા. આપણને એમ થાય કે ગમે એને મારી નાખશે, આજે હાથ સુધી ખૂન કરી નાખશે. ભાઈ એને ચોરી કરીને પ્રમોશન કરીને ન્યા પહોંચ્યા. ઈ ક્યાં જન્મજાત કે ડીઆઈજી બની ગયેલા? પેલા એ કોન્સ્ટેબલ હતા, ચોરી કરતા હતા, ફાવટ આવી, પ્રમોશન થી પીએસઆઈ થયા. વળી ચોરી કરી, ફાવટ આવી, પ્રમોશન થી પીઆઈ થયા. વળી ચોરી કરી, વળી ફાવટ આવી, ડીવાયએસપી થયા. વળી ચોરી કરી, ફાવટ આવી, એસપી થયા. હવે એસપી થયા તો કે એસપી સાહેબે વિઝિટ લીધી મહુવાના ગામડાઓની, લોકોની સમસ્યા સાંભળશે અને ફાંસીએ ચડાવશે. થાય છે કે નથી થતું આવું? જેને એમ કહેવામાં આવે છે કે બહુ મોટા સાહેબ ગાંધીનગર થી આવી ગયા છે આપણી સમસ્યા સાંભળવા, એટલે સમજી લેવાનો મોટો ચોર આવશે. નાના ચોરમાં આવે એને રસ. આપણને હું સમજે છે એ તો વિચારો તમે. ભાઈ રાજકારણ ગયું તેલ લેવા હાલો, અમે ક્યાં અમારી પાર્ટી નું આ લુગડા પહેરીને આવ્યા છે. મને તમે એમ કહો કે હું સમજે છું આપણને? આપણે આ રોડ માંગીએ 3 વર્ષ કોઈ વાત નો સાંભળેથી સમજે શું આપણને? ઈ પ્રશ્ન મોટો થઈ ગયો કે તમે અમને શું સમજો? નિશાળ માંગીએ તો નિશાળ નહીં, દારૂ ના પાડીએ કે આ નહીં તો કે નહીં લઈ જાઓ. સમજે શું? કોક તો વિચારો કે આપણને હું સમજે છે આ લોકો? કમસે કમ માણા તો સમજે. માણા નથી સમજતા. માણા સમજતા હોત તો આટલું બધું આપણે ન મથવું પડે. આપણો જ ઘરનો છોકરો કઈક મહત્વની બાબત આપણને કહે તો એને કેટલી વાર કહેવું પડે? એક વાર કે 2 વાર, ત્રીજી વાર કે આપણે એની વ્યવસ્થા કરીએ. ભાઈ છોકરો કહે છે તો વાત વ્યાજબી છે, લ્યો આને કરી દો. સરકાર માય બાપ છે, અને સરકારને આપણે કહીએ તો 1 વાર, 2 વાર, 4 વાર કહીએ કામ થવું જોઈએ કે ન થવું જોઈએ? નથી થતું. એનો અર્થ એ થયો કે આ લોકો આપણને કઈ સમજતા જ નથી, આપણને કઈ માનતા જ નથી. અને કાંઈ નથી માનતા તો શું માનતા હશે? એ વિચારવું પડે કે આપણને શું માનતા હશે. તો કઈક તો ચૂંટણી નાગલી રાતે ખટારો ફેરવી દેવો થઈ જાય, અને એને એવા દાડિયા ગામો કઈ મળી દે, આગલી રાતે ભૂતની જેમ ભર્યા કરે. મારી ચૂંટણીમાં બ્રિજરાજભાઈ કીધું કે એટલા બધા પૈસા વાપર્યા ભાજપે, બેફામ, કોઈ સીમા નહીં. કેમ કે આ ગોપાલને તો જીતવા જ નથી દેવાનો. આ જીતી જાય, ભણેલો ગણેલો હોશિયાર યુવાન માણસ છે, આ જીતી જાય તો ઉપાધિ થાય. એટલે મને નહીં જીતવા દેવા માટે થઈને એવડા પૈસા, એટલા બધા પોલીસ, ગામડે પોલીસ વાળા લોકોને સમજાવે કે સત્તા પક્ષને મત આપજો તો તમારા કામ થાય. અહીંયા તો આપ્યો છે, લ્યો કરાવી દો. ન્યાય એવો પ્રચાર કરવાનો સત્તા પક્ષને મત આપો તો તમારું કામ થાય. લો કરાવો ને, કટ પાટ લ્યો. 4 ફૂટની કટ છે અમારી, 4 ફૂટની કટુ થતી નથી ને હાલી નીકળ્યા છે. સત્તાને મત આપો તો કામ થાય. અમારા નહીં, તમારા.
અમારા થવાનો હોતા 3 વર્ષથી ગામ કે છે લ્યો કરી બતાવો, પણ મારી ચૂંટણીમાં એટલું બધું આખું ટોળું ઉપડી ગયેલું, આખા કાઠિયાવાડના ધારાસભ્ય ત્યાં આટા મારે ગામડે ગામડે, મંત્રીઓ ગામના હવેડે બેહીને સભાઓ કરતા હતા કે આપના ગામનો કોઈ પણ પ્રશ્ન હોય તો જણાવો વડીલો. કોક ગામમાંથી કોકે કીધું શમશાન નથી, કે ઠેર ઠેર શમશાન બનાવી દે, ખાલી મત તો આપો. લે હા આવું હાલતું કે અમારી સરકાર છે, ગામ લોકો અમને મત આપશે તો ઠેર ઠેર શમશાનમાં, ઠેર ઠેર શમશાનમાં કઈ બાકી રહી ગયું? આ લઠાકાંડમાં ઠેર ઠેર જ થયું શમશાન. દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે સમસ્યા એક જ છે કે આપણી પાસે હારો આગેવાન નથી. આખા ગુજરાતની આ સમસ્યા છે. ઘણીવાર કામ કદાચ ન પણ થાય, પણ વાત સાંભળે એવો માણસ તો હોવો જોઈએ. ઈ ન હોય, અહીંયા તો ઈ નથી. કોક માણસ કઈક આપણી વાત સાંભળવા વાળો તો હોવો જોઈએ. એનું નામ તો લોકશાહી. સાંભળવા વાળા નથી. ઉલટાનું આ સભા થાય એની પહેલા દબાવવા વાળાના ફોન આવજો, આ સભામાં જાતા નહીં, પાછા કામ નહીં થાય. નથી થતું એટલે સભા રાખી છે, તોય પાછા એમ કે કામ નહીં થાય. એટલે પણ નથી થયું એટલે રાખી છે. વાત સમજ્યા કે નહીં? તમે આ સભામાં જાશો સરપંચો કે તો કામ નહીં થાય, એટલે પણ નથી થયું એટલે સભા રાખી, તોય કેમ નહીં થાય? કેટલા હોશિયાર માણસો છે. તમે સભામાં જાશો તો પછી પાછળથી અમારી જવાબદારી નહીં આવા ફોન કરે, આડકતરી ધમકી કે અમારી જવાબદારી નહીં, પણ તમારી જ જવાબદારી હોય તો કરો, કડ લ્યો. અને તમારથી કડ નો થાય આડા હુઈ જાવ એટલે મેં ઉપરથી આમ ગાડી હાકી આડા હુઈ જાવ. હા વાલી નીકળ્યા. આપણે એટલું વિચારવાનું છે કે આપણી પાસે એક સારો આગેવાન નથી. વિચાર તો કરો. એક પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન જ નથી, પણ અહીંયા તો પ્રશ્ન હજુ તો આ વરસાદ આવ્યો નથી, એ પ્રશ્ન તો માથે ઉભો છે, ઝળુંબી રહ્યો છે. આપણી દેશી ભાષામાં ઝળુંબે છે. આ ક્યાં વરસાદ આવ્યો છે, ક્યાં પાક થવાનો છે? આમના હજુ 15 થી મહિનો આવેલું તો કોઈના ઘરે કઈ ઘઉંના પૈસા વધવા નથી, કઈ નવો પાક પાકે એમ નથી, મોલાજ થાય એમ નથી. પશુપાલન કરતા હોય એની તકલીફ પડશે, ખેતી કરતા હોય એની તકલીફ પડશે, અને જેને ઘરનું ખેતર નહીં હોય કોકના ખેતરે મજૂરી કરતા હશે એની તકલીફની તો વાત જ જવા જેવું, માથે મોત ઉભું છે. પણ જે કોઈ સાંભળવા વાળું તો પ્રશ્ન રોડની કડનો એક નથી, પ્રશ્ન 100 છે, પણ એક માયનો લાલ નથી ને એ સૌથી મોટી ઉપાધિ છે. ભગવાનને પ્રાર્થના કરી કે એકાદો હારો ખોળાનો ખૂનનાર દે અહીંયા તો મવવાનું કઈક સારું થાય. મને યાદ છે, હું તો છું ભાવનગર. એક જમાનામાં મહુવા છે એ કાશ્મીર કહેવાતું ગુજરાતનું. હવે અહીંયા જેટલા વેપાર ધંધો કરે એવા હતા એ વૈયા ગયા. વૈયા કોણ? તો કે અંધ ભગત ભાજપ. દારૂ વેચનારા, જમીનો બચાવી પાડનારા, ગુંડાગીર્દી કરનારા, નાની નાની વાતમાં ધોકા લઈને નીકળી જનારા. આમાં હારા માણે રહેવું કેમ? અને પોલીસને ફરિયાદ કરો. હમણાં મને તો ખબર છે, મેં નોકરી કરી છે. ધારો કે તમે બુટલેગર તમારા ગામમાં દારૂ વેચે છે, ફરિયાદ કરો એટલે પોલીસ ઓલા બુટલેગર ને કે ભાઈ અમને કઈ વાંધો નથી, પણ આ રમેશભાઈ હોખ નથી લેતા. વાત સાચી છે ખોટી? તમે એમ કહો કે મારા ગામમાં દારૂ વેચાય છે તો ઓલો પોલીસ બુટલેગર ને એમ કે ભાઈ અમે તો તારું ભાઈ પેટ ભરાતું હોય ને રોજી રોટી હાલતી હોય તો વાંધો નથી, પણ આ તારા ગામના રમેશભાઈ બહુ કાગળિયા લેખ લેખ કરે એટલે બે બાદે. આવી પરિસ્થિતિ છે કે નહીં? આ કોણ બદલશે? ધારો કે કાલ અહીંયા રોડની કટ બની જાય, હાલો પછી હું દુનિયામાં કોઈ પ્રશ્ન નથી આપણા જીવનમાં? પછી આ ગામમાં, અહીંયા સમાજમાં, લોકોમાં કોઈ પ્રશ્ન નથી? પ્રશ્ન છે જ. એનો જવાબ કોણ આપે? એક સારો નેતા ક્યાંકથી લાવવો પડશે, અને એના માટે આ જુવાની આવે જવાબદારી લેવી પડશે. હું પોતે સરકારી નોકરી કરતો તો પોલીસમાં કોન્સ્ટેબલ, એ ઓહો સિસોટી વગાડ્યા કરતા, હાથ પડે 500 હુસતા. પણ કીધું નહીં, એમ નહીં હાલે, જવાબદારી લેવી પડશે. ભાઈ મને 2012 માં નોકરી મળી ગયેલી, હાવ 21-22 વર્ષનો હતો ત્યારે તો સરકારી નોકરી લાગી ગયેલો, અને પગાર આવે અને પછી જેવી ફાવે એ બધી વ્યવસ્થા હતી. પણ મેં કામ ન કર્યું. મેં એમ વિચાર્યું કે આ આટલું આપણી નજર સામે ખોટું થઈ રહ્યું છે, સમાજ બરબાદ થઈ રહ્યો છે, લોકો દુખી થઈ રહ્યા છે, જુવાનિયાઓની પાસે કોઈ રસ્તો નથી આગળ વધવાનો.